તો આગામી લોકસભા ચૂંટણીને લઈને જામનગરમાં રાજકારણ એક બાજુ ગરમાયું છે અને રસાકસીનો માહોલ જામ્યો છે, તો બીજી બાજુ જાડેજા પરિવારમાં મેજર અપસેટ જોવા મળ્યો, જેને લઈને અનેક ચર્ચાઓએ પણ જોર પકડ્યું. શું છે સમગ્ર મામલો, જોઈએ વિશેષ અહેવાલ રસાકસીની રાજનીતિ. જામનગરના રાજકારણમાં રસાકસી. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા પત્ની જોડાયા. અનિરુદ્ધ સિંહ અને નયનાબાનો કોંગ્રેસમાં પ્રવેશ. જામનગરમાં આજે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સભાનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો, કાર્યકરો અને આગેવાનો જોડાયા. જો કે આ સભાની ખાસ વાત એ રહી કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજા અને પુત્રી નયનાબા જાડેજા આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા. હાલ ગુજરાતની અંદર 20 તારીખ અને છેલ્લે ફરીથી જામનગરમાં આવીશ. જામનગરમાં જામનગર ગ્રામ્યની સીટ ઉપર 50 ગામના એક જ દિવસમાં રોડ શો સાથે કાર્યક્રમ પણ કરવાના છીએ. ચોક્કસ રીતે અમે જામનગરની અંદર હેડ્રિક પૂરી કરીશું. અગાઉ ક્રિકેટર રવિન્દ્રના પત્ની રીવાબા જોડાયા ભાજપમાં. હવે જામનગરની ચૂંટણી બનશે રોચક. જામનગરમાં કોંગ્રેસની જીતનો હાર્દિકનો આશાવાદ. અગાઉ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા પણ રાજકારણમાં જોડાયા હતા. તેમણે ભાજપ પક્ષમાં જોડાઈને કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે અનેક ચર્ચાએ જોર પકડ્યું હતું કે જામનગરની બેઠક પરથી રીવાબા જાડેજાને ભાજપ ટિકિટ આપે તો તેઓ જામનગરથી ચૂંટણી લડશે. જો કે પૂનમ માડમનું નામ જાહેર કરાતા આ વિવાદનો અંત આવી ગયો હતો. તો બીજી બાજુ હાર્દિક પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર મોળુભાઈ કંડોરિયાએ પણ જામનગરમાં કોંગ્રેસની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. વિચારો અલગ અલગ હોય છે, એટલે સૌ પોતાની વિચારધારા સાથે આગળ વધતા હોય છે. મારી એવી ઈચ્છા હતી કે આજ કોંગ્રેસ જે દિશામાં આગળ વધી રહી છે, બધાને સાથે લઈને કામ કરે છે, નાનાથી નાના માણસને લઈને સાથે રહીને કામ કરે છે. તો બસ, અને અમે નીચેથી ઉપર આવ્યા છીએ, એટલે મારી એવી જ ઈચ્છા છે કે હું એવા દરેક માણસને સક્ષમ બનાવવા માટે પ્રયત્ન કરું. લોકો વચ્ચે જાય અને ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ કેમ આવે એની ચર્ચા કરીને આવતા દિવસોમાં ખેડૂતોને કેમ ન્યાય મળે અને કોંગ્રેસના માધ્યમથી ન્યાય મળે એના માટેની જંગીર જાહેર સભા કરી. ધાયરા કરતાં વધારે લોકો આવ્યા અને એણે બુલંદ અવાજમાં લોકોને અને ખેડૂતોને કીધું કે તમારા માટે હું લડીશ. અમે બધા સાથે કોંગ્રેસ પાર્ટીના બધા જ આગેવાનો સાથે મળશું અને લોકોનો પણ પ્રતિસાદ બહુ જબરજસ્ત હતો અને એનાથી અમારો ઉત્સાહ વધ્યો છે અને અમારી જીત નક્કી છે. હવે જાડેજા પરિવારની વિચારસરણીમાં મતભેદ જોવા મળ્યો, જેમાં એક બાજુ જાડેજા પરિવારની પુત્રવધુ રીવાબા અગાઉ ભાજપમાં જોડાયા છે, તો હવે રવિન્દ્ર જાડેજા પરિવારના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજા અને તેમના પુત્રી અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ કોંગ્રેસનો પંજો પકડી કોંગ્રેસનો ખેસ ધારણ કરતા એક જ પરિવારમાં બે ફાંટા જોવા મળ્યા છે. જો કે હવે આ સમીકરણને લઈને પણ જામનગરમાં આગામી લોકસભાની ચૂંટણી રસાકસી ભરી બની રહેશે અને સૌ કોઈની નજર જામનગર બેઠક પર મંડાયેલી રહેશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.